નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા। ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે વાર્તાનું નામ છે નિર્દોષતા પર ગુસ્સાનું પરિણામ। તો ચાલો વાતની શરૂઆત કરીએ। એક સરસ મજાનું શહેર હતું અને શહેરની અંદર તમે જુઓ તો જાત જાતને ભાત ભાતની બજારોને એટલું માણસો ધમધમે વાહનોને એ દુકાનો સરસ મજાની બજારની અંદર માણસો કોઈ ખરીદી કરે છે, કોઈ જોવે છે, કોઈ આવે છે, જાય છે, વેપારીઓ વેપાર કરે છે। એમાં એક સાધુ, એક સંત એ નીકળે છે અને નીકળ્યા પછી જોતા જાય છે અને આમ વરસાદ શરૂ છે, બજારની અંદર પાણી ભરેલા છે અને સરસ મજાનું ઠંડુ એવું વાતાવરણ છે, કોઈ માણસો ભીંજાય છે, કોઈ પસાર થાય છે વાહનો, આવું આખું બજારનું વાતાવરણ છે। હવે એમાં આ સાધુ નીકળે છે, બજાર જોતા 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 આગળ વધે છે તો બને છે એવું કે સામે એક હલવાઈની દુકાન એટલે કે પકવાન ફરસાણની દુકાન, સાધુ જોવે છે કે આ ઠંડા વાતાવરણની અંદર એવી સરસ મજાની સુગંધ આવે છે, જાત જાતના પકવાનોની સુગંધ આવે છે। હવે જાણે ઈશ્વરે આની મનોકામના સાંભળી હોય એમ જેવું સાધુને અંદર મનોમન એવું થયું કે આહા હા, ગરમ ગરમ પકવાન જો જમવા મળે તો કેવું સારું। હજી તો વિચારતા હતા સામે હલવાઈ હતો, જે કંદોઈ હતા, એ પોતાની દુકાનેથી નીચે ઉતરી બે હાથ જોડી અને સાધુને કહે છે કે મહાત્મા પધારો, વરસાદ ચાલુ છે, થોડી વાર અહીંયા અંદર આવી જાઓ અને પ્રસાદી લ્યો। એટલે સાધુ તો એની દુકાનના ઓટલે આવી જાય છે અને પેલો હલવાઈ છે એ રાજી ખુશીથી આ સંતને, આ સાધુને ગરમ ગરમ પકવાન પ્રસાદ રૂપે જમાડે છે। હવે આ સાધુ તો પ્રસાદ લઈ થોડું ઘણું ખાય અને પોતાની મસ્તીમાં કૂદતા કૂદતા, એક નાનું બાળક કૂદતું હોય ને એવી રીતે કૂદતા કૂદતા નીકળી જાય છે। હવે જેમ પાણીના ખાબોચિયામાં ઠેકડા મારતા મારતા કૂદતા કૂદતા નીકળે છે ને તો બને છે એવું કે એક નવું પરણેલું કપલ નીકળવું હોય છે અને સાધુ જેવા આ ખાબોચિયામાં પગ મૂકે છે, છલાંગ મારે છે, એવું પાણી છે, એ કાદવ છે એ ઉડે છે પેલી નવવધૂને, જે નવી પરણેલી સ્ત્રી હોય એના કપડામાં। એનો પતિ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ ખબર નથી પડતી બાવા, આ તે મારી પત્નીના કપડાં બગાડી નાખ્યા, જેમ તેમ બોલવા માંડે પણ સાધુ કંઈ બોલતા નથી। પેલો માણસ ગુસ્સામાં ગુસ્સામાં સાધુને ધક્કો મારી દે છે અને જોર જોરથી બે થપ્પડ મારી દે છે। હવે ગારામાં પડ્યા નીચે પાણીના ખાબોચિયામાં પડ્યા સાધુ આકાશ સામે જોવે છે કે વાહ કુદરત, તારી કેટલી અપરંપાર છે તારી કળા। 2 મિનિટ પહેલાં તે એક વેપારીને મારી સામે બે હાથ જોડી અને વિનંતી કરતા બોલાવ્યો કે મહાત્મા એ પાણીમાંથી અહીંયા બહાર આવી જાઓ અને અહીંયા તમે પલળતા નહીં, અહીંયા ઊભો અને તે મને સરસ મજાનો પકવાન જમાડ્યો અને બીજી જ મિનિટે તે અત્યારે મને આજ ખાબોચિયાની અંદર જેમાં હું પલળતો હતો સારા પાણીમાં, એને બદલે ગંદા પાણીમાં તે મને ઊંધો નાખ્યો અને ઉપરથી 2 થપ્પડ। પણ સાધુ તો હસતા હસતા આગળ વયા ગયા નિર્દોષ ભાવે। હવે બને એવું કે પતિ પત્ની પાછા ઘરે જાય છે અને ગુસ્સામાં પેલો વ્યક્તિ છે પોતાના ઘરના પગથિયા ચડે છે। હવે જેવો પગથિયા ચડતો હોય ને એ ફેરો ત્યાંથી પગ લપસે છે અને પડે છે અને માથાની અંદર ખૂબ વધારે વાગે છે। એટલે પેલી પત્ની એવું કહે છે કે ભાઈ પેલા સાધુને 2 થપાટ મારી હતી ને એટલે જ આવું થયું, પેલા સાધુએ જ કંઈક કર્યું છે અને મારા પતિને આ વાગ્યું છે એને જવાબદાર આ સાધુ જ છે। પેલો ભાઈ તો બેભાન અવસ્થા જેવો થઈ ગયો, આડોશ પાડોશના બધા મળ્યા અને બધા મળ્યા એની પત્ની વાત કરે છે કે પેલા સાધુએ જ કંઈ કર્યું છે, સાધુએ જ શ્રાપ આપ્યો છે જેથી કરીને મારા પતિને આ દશા થઈ। એટલે ગામ લોકો તો દોડા દોડી કરી અને એક એક બજારને ખોજી અને સાધુને પકડી લીધા। સાધુને પકડીને કહે છે કે તમે કેવો એવો શ્રાપ આપ્યો કે આ માણસને આટલું બધું વાગ્યું, એના પગથિયાથી રોજ ચડે ઉતરે છે પણ આજે જ લપસી ગયો। એટલે પેલા સાધુ કહે છે કે ભાઈ મેં કોઈ શ્રાપ આપ્યો નથી, પણ એ માણસ જ એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો તો ઓલો યુવાનને બધા શું કરે છે કે સાધુને મારવા જાય છે કે આ એમ નહીં માને, આને મેથી પાક એટલે કે માર પડશે ને તો જ માનશે। એટલે યુવાનને મારવા જાય છે ને એટલે સાધુ કહે છે 1 મિનિટ ઊભા રહેજો, મારી એક શાંતિથી વાત સાંભળશો? તો કે શું? કે ભાઈ હું મારી મસ્તીમાં ચાલ્યો જતો તો મને ખબર નહોતી કે એ પાછળ આવે છે અને હું મારી મસ્તીમાં જતો હતો ને મેં પાણીમાં ઠેકડો માર્યો તો એની પત્ની એટલે કે એની લવર, જે આ વ્યક્તિ એને ખૂબ પ્રેમ કરતો હતો, એના કપડાં ખરાબ થઈ ગયા એટલે એને ગુસ્સો આવ્યો અને મને માર્યો। કે પોતાની પત્ની, પોતાની પ્રેમિકા, પોતાની પ્રેયસી હતી, એના કપડાં ખરાબ થયા તોય એને એટલો બધો ગુસ્સો આવ્યો અને એણે મને 2 ફડાકા મારી દીધા। હવે વિચાર કરો કે તમે મને મારશો
તમે મને મારશો તો મારું પ્રેમી કોણ છે, મારો ચાહક કોણ છે ખ્યાલ છે? કે મારો પ્રેમી મારો કુદરત છે, મારો ચાહક છે ને મારો ઈશ્વર છે. જો આના પ્રેમીના કપડાં ખરાબ થયા તો એને એટલો ગુસ્સો આવ્યો, તો મને તમે મારશો તો મારો પ્રેમી કેટલો ગુસ્સે થાય, અને મારો પ્રેમી ગુસ્સે થાય પછી તમારી શું દશા થશે તમને ખ્યાલ છે? એટલે બધાને એમ થઈ ગયું ના ના વાત સાચી છે, આ ખરેખર ઈશ્વરનો યાચક છે, ઈશ્વરનો પ્રેમી છે આ માણસ, અને ભૂલ ખરેખર આની હતી નહીં, છતાંય આ વ્યક્તિએ ગુસ્સાથી આને જે સજા આપી એનું પરિણામ એ ભોગવી, કેમ કે એ તો નિર્દોષ હતો, નિર્મળ સ્વભાવ, નિર્દોષતાથી જતો હતો. એટલે નિર્દોષતા ઉપર ગુસ્સાનો વાર થયો એનું પરિણામ આ આવ્યું છે. પછી બધાએ એ પતિ પત્નીને સમજાવ્યા અને કહ્યું કે ખરેખર આ જે ખોટો ગુસ્સો કર્યો હતો એ ગુસ્સામાં પોતે જ પોતાની ગુસ્સાથી આ પરિણામ ભોગવું છે. એટલે ક્યારેય પણ નિર્દોષ વ્યક્તિ ઉપર ગુસ્સો કરાય નહીં. આશા રાખું છું કે બાળકોને આ બાબતની વાત સમજાવવામાં હું સક્ષમ રહ્યો હોઈશું, અને આવી સારી વાતોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે તેના માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને નવી વાત લઈને ના આવું ત્યાં સુધી હસતું જય હિન્દ.